હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે જે પણ રાશિ એકમો અને તેના મૂલ્યોની વાત કરવાના છીએ તે તમારે સરસ રીતે તૈયાર કરી દેવાના છે, કારણ કે આગળ આપણે જે પણ એમસીક્યુ કે દાખલા ગણીશું તેમાં એમની જરૂર પડશે. તો શરૂઆતમાં કેટલાક આપણે બળો વિશે માહિતી મેળવીએ, જેમાં આપણે જોઈએ ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ. જો M1 અને M2 દળ ધરાવતા બે પદાર્થો એકબીજાથી r અંતરે આવેલા હોય તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર F બરાબર G(m1m2) by r સ્ક્વેર થાય. તેવી જ રીતે Q1 અને Q2 વિદ્યુત ભાર ધરાવતા બે કણો એકબીજાથી r અંતરે આવેલા હોય તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F બરાબર K(Q1Q2) by r સ્ક્વેર થાય. એ જ રીતે ચુંબકના બે ધ્રુવો P1 અને P2 એકબીજાથી r અંતરે આવેલા હોય તો તેમની વચ્ચે લાગતું ચુંબકીય બળ F બરાબર K(P1P2) by r સ્ક્વેર થાય. હવે અહીંયા M1 અને M2 એટલે પદાર્થના દળ છે, Q1 અને Q2 એ વિદ્યુત ભાર છે, અને P1 અને P2 જેને આપણે ધ્રુવમાન કહીએ છીએ. P1 અને P2 ને આપણે કહેવામાં આવે છે ધ્રુવમાન. ધ્રુવમાનની વ્યાખ્યા નોંધી લેજો, મેં અહીંયા લખી નથી, કે જે રીતે વિદ્યુત ભારોને મૂલ્યો હોય છે તેવી જ રીતે ચુંબકના ધ્રુવોને પણ મૂલ્ય હોય છે, જેને ચુંબકના ધ્રુવના ધ્રુવમાન કહે છે. આમાં કોઈ પણ બળનું મૂલ્ય તેના સમપ્રમાણતા અચળાંક પર આધાર રાખે છે. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક G ની વેલ્યુ 6.6 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg સ્ક્વેર છે. કુલમનો અચળાંક K બરાબર આપણે 1/4πε0 લઈએ છીએ, જેની વેલ્યુ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર છે. ચુંબકીય અચળાંક K બરાબર આપણે μ0/4π લઈએ છીએ. આમાં μ0 ની વેલ્યુ આપણે મૂકીએ. μ0 ની વેલ્યુ છે 4π × 10⁻7 ડિવાઇડ બાય 4π, એટલે 4π કટ થઈ જશે અને આપણને મળશે 10⁻7 ન્યૂટન બાય એમ્પિયર સ્ક્વેર. એટલે કોઈ પણ બળના મૂલ્યનો આધાર એના સમપ્રમાણતા અચળાંક પર રહેલો છે. તો K નું મૂલ્ય 10⁹ છે અને G નું મૂલ્ય 10⁻11 છે, જેના આધારે આપણે કહી શકીએ કે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ છે. આ બળો શેને કારણે ઉદ્ભવે છે? તો ગુરુત્વાકર્ષી બળ એ પદાર્થના દળને કારણે ઉદ્ભવે છે, વિદ્યુતીય બળ એ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવે છે, ચુંબકીય બળ એ ગતિમાન વિદ્યુત ભાર કે પદાર્થના ચુંબકીય ગુણધર્મને કારણે ઉદ્ભવે છે. ગુરુત્વાકર્ષી બળ એ માત્ર ને માત્ર આકર્ષી પ્રકારનું બળ છે, જ્યારે વિદ્યુતીય બળ આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું બળ છે. એટલે કે સજાતીય વિદ્યુત ભારો હોય તો એમની વચ્ચે અપાકર્ષી બળ લાગે અને વિજાતીય વિદ્યુત ભારો હોય તો એમની વચ્ચે આકર્ષી બળ લાગે છે. તેવી જ રીતે ચુંબકીય બળ પણ આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું છે. સજાતીય ધ્રુવો હોય N, N, S, S તો એમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે, પરંતુ વિજાતીય ધ્રુવો હોય N, S, S, N તો તેમની વચ્ચે આકર્ષી બળ લાગે છે. ત્રણ બળો ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ એ ગુરુઅંતરીય છે. ગુરુત્વાકર્ષી બળ માધ્યમ પર આધારિત નથી, જ્યારે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ એ માધ્યમ પર આધાર રાખે છે. તો ક્યાંક ને ક્યાંક આપણને એમસીક્યુમાં આ માહિતી આપણને કામ લાગશે, જેથી આપણે યાદ રાખીશું. આગળ જઈએ દોસ્તો. તો આગળ આપણે વાત કરીએ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક કેપિટલ G, જેનું સૂત્ર મેં F = G(m1m2) by r સ્ક્વેર પરથી G ને કરતા બનાવીને G બરાબર F(r²/m1m2) સૂત્ર લખેલું છે. ક્યાંથી આવ્યું જોઈ લેજો જરા. તો આપણે હમણાં જ આપણે સૂત્ર જોયું F = G(m1m2) by r સ્ક્વેર માં G ને આપણે કરતા બનાવીએ તો આપણને સૂત્ર મળશે F(r²/m1m2). બળનો એકમ થશે ન્યૂટન, અંતરનો એકમ મીટર, એનો સ્ક્વેર એટલે ન્યૂટન મીટર સ્ક્વેર, દળનો એકમ કિલોગ્રામ, એની બાજુમાં બીજો દળ, એનો એકમ કિલોગ્રામ એટલે કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ કિલોગ્રામ સ્ક્વેર, એટલે એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર બાય કિલોગ્રામ સ્ક્વેર. સીજીએસ એકમ આપણે જોઈએ તો ન્યૂટનનો સીજીએસ એકમ થશે ડાઇન, મીટરનો સીજીએસ એકમ થશે સેન્ટીમીટર અને કિલોગ્રામનો સીજીએસ એકમ થશે ગ્રામ. એટલે આપણને સીજીએસ એકમ મળશે ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ સ્ક્વેર. હવે એમકેએસ અને સીજીએસ વચ્ચેનો સંબંધ આપણે જોઈએ. એમકેએસ અને સીજીએસ વચ્ચેનો સંબંધ તો આપણે જોયું અહીંયા કે 1 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ સ્ક્વેર. તો આપણને ખબર છે કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થશે.
એ જ રીતે 1 મીટર સ્ક્વેર બરાબર 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર થશે અને 1 kg સ્ક્વેર બરાબર 10⁶ ગ્રામ સ્ક્વેર થશે. આ બધી કિંમતો મૂકીએ તો 1 ન્યૂટન એટલે 10⁵ ડાયન, મીટર સ્ક્વેર એટલે 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર અને 1 kg સ્ક્વેર બરાબર 10⁶ ગ્રામ સ્ક્વેર. તો અહીંયા આપણને કેટલી ઘાત મળશે? 5 ને 4 9 અને ભાગ્યા આપણને મળી 6 એટલે 10⁻³ મળશે. તો આપણે યાદ રાખીશું કે 1 ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ સ્ક્વેર. મિત્રો ખાસ વેલ્યુ યાદ રાખીશું, જો કે આપણે ભણીને જ આવ્યા છીએ છતાં ભૂલી ગયા હોય તો આપણે જોઈ લઈએ. કેપિટલ G ઇઝ ઇક્વલ ટુ 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg સ્ક્વેર થશે અને એનું CGS મૂલ્ય 6.67 × 10⁻8 ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય kg સ્ક્વેર. કઈ રીતે આવે છે ધ્યાન આપજો. તો આપણે MKS મૂલ્ય જોયું 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg સ્ક્વેર. હવે એની જગ્યાએ આપણે CGS વેલ્યુ જોઈતી હોય તો આપણે સાબિત કર્યું આપણે 1 ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg સ્ક્વેર એટલે 10⁻³ ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ સ્ક્વેર થશે એટલે 10⁻11 10⁻³ એટલે આપણને મળશે 6.67 × 10⁻8 ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ સ્ક્વેર. ગ્રામ સ્ક્વેર લખીશું આપણે અહીંયા. ઓકે, પારિમાણિક સૂત્ર બનાવવું હોય આપણે તો પારિમાણિક સૂત્ર કઈ રીતે બનાવી શકાય? તો ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg સ્ક્વેર. ન્યૂટન એટલે પારિમાણિક સૂત્ર તમને ખબર છે કે m1 L1 T-2 અને મીટર સ્ક્વેર એટલે L2, kg સ્ક્વેર એટલે થશે m2 ઉપર જશે એટલે આપણને મળશે m-1 L3 અને T-2 પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર મળ્યું કેપિટલ G નું m-1 L3 અને T-2. આ ધોરણ 11માં ભણીને આવ્યા છે છતાં આપણે એકવાર રિવિઝન કરી લીધું. ખાસ આપણે આ માહિતી યાદ રાખીશું. કુલમ્બનો અચળાંક કે સ્મોલ k જેનું સૂત્ર મેં આના પરથી મેળવેલું છે. F ઇઝ ઇક્વલ ટુ k Q1 Q2 બાય R સ્ક્વેર, જેમાં k ને આપણે કરતા બનાવીએ તો k ઇઝ ઇક્વલ ટુ આપણને FR સ્ક્વેર બાય Q1 Q2 મળશે. કેટલીક ગણતરીઓ સરળ બનાવવા માટે k બરાબર 1/4πε0 લેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, k બરાબર 1/4πε0. k નો એકમ કયો થશે? તો બળનો એકમ ન્યૂટન, અંતરનો એકમ મીટર, એનો સ્ક્વેર એટલે ન્યૂટન મીટર સ્ક્વેર, વિદ્યુતભાર Q1 એનો એકમ કુલમ, વિદ્યુતભાર Q2 એનો એકમ કુલમ એટલે કુલમ ઇન્ટુ કુલમ, કુલમ સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. CGS એકમ આપણે વાત કરીએ તો ન્યૂટન જેનો CGS એકમ થશે ડાઇન, મીટર જેનો CGS એકમ થશે સેન્ટીમીટર એટલે ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર. અને આપણે વિદ્યુતભારની જે માહિતી આપી હતી એમાં મેં ખાસ વાત કરી હતી કુલમનો CGS એકમ થશે ASU ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટનો અહીંયા હોલ સ્ક્વેર થશે. તો અહીંયા MKS અને CGS વચ્ચેનો સંબંધ મેળવવો હોય, MKS અને CGS વચ્ચેનો સંબંધ તો ધ્યાન રાખજો. 1 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ESU સ્ક્વેર. હવે 1 ન્યૂટન બરાબર આપણને ખબર જ છે 10⁵ ડાઇન, 1 મીટર સ્ક્વેર એટલે 10⁴ અને 1 કુલમ બરાબર 3 × 10⁹ ESU અને 1 કુલમ સ્ક્વેર એટલે થશે 9 × 10⁸ ESU નો વર્ગ થશે. તો અહીંયા આપણે મૂકી દઈએ 9 × 10⁸ તો આપણને મળશે શું? 1 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે ઉપર 10⁹ × 10⁸ CGS એકમ એટલે આપણને મળશે 1/9 × 10⁹ CGS એકમ ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ESQ સ્ક્વેર.
તો આપણને મળ્યું 1 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 બાય 9 ઇન્ટુ 10⁹ 9 ઇન્ટુ 10⁹ 9 સેન્ટીમીટર સ્ક્વેર બાય ESQ સ્ક્વેર થશે. દોસ્તો k ની વેલ્યુ કેટલી લેવામાં આવે છે? તો k ની વેલ્યુ લેવામાં આવે છે 9 ઇન્ટુ 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. આ ખાસ તમે યાદ રાખો છો. k નું મૂલ્ય લેવામાં આવે છે 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. તો એનું CGS મૂલ્ય શું થશે? તો મેં હમણાં તમને કીધું કે k નું મૂલ્ય કેટલું લેવામાં આવે છે 9 ગુણ્યા 10⁹ 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર બરાબર કેટલા મેળવ્યા? તો 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 1 ભાગ્યા 9 ગુણ્યા 10⁹ ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય થશે ESU નો સ્ક્વેર. આ કટ થઈ જશે તો ખાસ ધ્યાન રાખજો. CGS મૂલ્ય તમને મળે છે 1 ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ESU સ્ક્વેર મળે છે. ઓકે, તો CGS વેલ્યુ થઈ k ઇઝ ઇક્વલ ટુ 1 ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર બનાવવું છે તો પારિમાણિક સૂત્ર બનાવવા માટે ખાસ ધ્યાન રાખજો. આપણી જોડે એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. ન્યૂટન એટલે m1 L1 T માઇનસ 2 મીટર સ્ક્વેર એટલે આપણી જોડે છે L2. કુલમ એટલે થાય E1 T1 એનો સ્ક્વેર થશે. એટલે ઉપર આપણને મળશે m1 L3 T માઇનસ 2 બાય A2 T2. તો મળશે આપણને પારિમાણિક સૂત્ર m1 L3 T2 નું ઉપર લઈ જઈએ T માઇનસ 4 A માઇનસ 2. ખાસ યાદ રાખીશું આપણે m1 L3 T માઇનસ 4 A માઇનસ 2. ફરી એકવાર બોલો તો m1 L3 T માઇનસ 4 A માઇનસ 2. ખાસ યાદ રાખીશું નંબર આનો 13 માઇનસ 42 કુલમના અચળાંકનો નંબર 13 માઇનસ 42. આગળ આપણે બીજી બે રાશિ જોઈએ. શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0. શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0. તો દોસ્તો મેં હમણાં જ તમને કીધું કે આપણે k બરાબર 1/4 એપ્સાઇલોન 0 લેવામાં આવે છે. તો એપ્સાઇલોન 0 કરતા બનાવીએ તો એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ 1/4 k થશે. એનો એકમ કયો થશે? તો k નો જે એકમ હતો, k નો એકમ ક્યાં ગયો? તો k નો એકમ આ રહ્યો ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. તો તમે અહીંયા જોઈ શકો છો કે k અને એપ્સાઇલોન 0 એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો એકમને તમારે શું કરવાનો છે? ઉલટાઈ દેવાનો છે. કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર. અને બીજો એકમ છે એનો ફેરાડે પર મીટર. ફેરાડે પર મીટર. આ ખાસ નોંધી લેજો કે આ એકમ કઈ રીતે આવે છે, ફેરાડે પર મીટર. તો બીજા ચેપ્ટરમાં આપણે એક સૂત્ર ભણીશું સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A બાય D, જ્યાં C એ કેપેસિટન્સ છે જેનો એકમ ફેરાડે થાય છે. એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી એ ક્ષેત્રફળ છે અને D એ અંતર છે. તો આપણે કરતા બનાવીએ એપ્સિલોન 0 તો C D બાય A. C એટલે કેપેસિટન્સ. ના ખબર પડે તો જ્યારે લેક્ચર જોતા હોય ત્યારે લખી નાખજો. C એટલે કેપેસિટન્સ જેનો એકમ ફેરાડે. D એટલે અંતર, બે પ્લેટો વચ્ચેનું અંતર, એનો એકમ છે મીટર. A એટલે પ્લેટોનું ક્ષેત્રફળ, મીટર સ્ક્વેર, મીટર મીટર કટ એટલે ફેરાડે પર મીટર. ખાસ યાદ રાખજો એપ્સિલોન 0 ના બીજો એકમ ફેરાડે પર મીટર. પારિમાણિક સૂત્ર બનાવીએ તો કશું કરવા નથી. એપ્સિલોન 0 અને k એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જે આપણને પારિમાણિક સૂત્ર મળ્યું છે એને આપણે ઉલટાઈ નાખીએ તો પારિમાણિક સૂત્ર મળશે આપણને m-1 L-3 T4 અને A2. ખાસ મિત્રો યાદ રાખજો એપ્સિલોન 0 નું મૂલ્ય કેટલું લેવામાં આવે છે. દરેક અચળાંકના મૂલ્યો તમારે યાદ રાખવાના છે. અને એપ્સિલોન 0 મૂલ્ય આપણે લઈએ છીએ 8.85 ગુણ્યા 10 માઇનસ 12 ઘાત. 8.85 ગુણ્યા 10 માઇનસ 12 ઘાત કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર. બાજુમાં આપણે એની જેવી જ એક બીજી રાશિ જોઈએ શૂન્યાવકાશની પરમિએબિલિટી, જેને આપણે દર્શાવીએ છીએ μ0. એનું કોઈ હું સૂત્ર લખતો નથી.
એના એકમની ચર્ચા મેં ચેપ્ટર નંબર 4 ની અંદર કરેલી છે, જેનો લેક્ચર તમે જોઈ શકો છો, જેના એકમો છે ટેસ્લા મીટર પર એમ્પિયર, અથવા એનો બીજો એકમ છે ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. આ એકમ ક્યાંથી લાવ્યા છે? તો ચેપ્ટર નંબર 4 ની અંદર બાયો સાવરનો નિયમ આવે છે, જેનું સૂત્ર છે dB ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 બાય 4 પાઈ I dl બાય r નો સ્ક્વેર થાય છે, જેના પરથી તમે બનાવી શકો છો. ચલો અહીંયા સમજાવી દઉં તમને. dB ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 બાય 4 પાઈ I dl બાય r સ્ક્વેર. તો 4 પાઈ તો અચળાંક છે, એનો એકમ નહીં હોય, તો મ્યુ 0 કરતા બનાવીએ તો dB ગુણ્યા r સ્ક્વેર બાય થશે IDL. ચુંબકીય ક્ષેત્રનો એકમ દોસ્તો અત્યારથી યાદ રાખી લઈશું. ચુંબકીય ક્ષેત્રનો એકમ થાય છે ટેસ્લા અંતર મીટર સ્ક્વેર. IDL, I એટલે વિદ્યુત પ્રવાહ, જેનો એકમ એમ્પિયર, DL એટલે મીટર. તો 1 મીટર કટ થઈ ગયા એટલે આપણને મળ્યું ટેસ્લા મીટર પર એમ્પિયર. એટલે મ્યુ 0 નો એક એકમ થયો ટેસ્લા મીટર પર એમ્પિયર થયો. અને બીજો એકમ આપણે યાદ રાખીશું ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. હમણાં ચર્ચા નથી કરતો કે આપણે કઈ રીતે લાયા છીએ. ઓકે, પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો ન્યૂટન એટલે થશે m1 L1 T-2 અને એમ્પિયર એટલે થશે A2. તો પારિમાણિક સૂત્ર મળશે m1 L1 T-2 A-2. મ્યુ 0 ની વેલ્યુ એપ્સિલોન 0 ની જેમ જ અત્યારથી જ આપણે મ્યુ 0 ની વેલ્યુ યાદ રાખી લઈશું. મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. ફરી એકવાર મારી સાથે બોલો, મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. દોસ્તો આગળ જઈએ, થોડીક ઉતાવળ રાખું છું. માધ્યમની પરમિટિવિટી અને માધ્યમની પરમિએબિલિટી અર્થ સમજી લઈએ તો પરમિટિવિટી એક માધ્યમનો ગુણધર્મ છે. જ્યારે આપણે ચેપ્ટરમાં ભણીશું ત્યારે થોડીક હું વિસ્તારથી ચર્ચા કરીશ કે કોઈ પણ માધ્યમમાંથી વિદ્યુત ક્ષેત્ર કેટલા પ્રમાણમાં પસાર થઈ શકે તેનું માપ છે. એનું સૂત્ર જોઈએ તો પરમિટિવિટીને આપણે દર્શાવીએ છીએ એપ્સાઇલોન. પરમિટિવિટીને દર્શાવવામાં આવે છે એપ્સાઇલોન, જેનું સૂત્ર એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ કે એપ્સાઇલોન 0. ક્યાંથી આવે છે સમજાવું છું આના પછીના ટોપિકમાં. બીજું એક સૂત્ર છે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 1 પ્લસ કાઈ ઈ. નોંધી લેજો, કાઈ ઈ ને ડાઇઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહે છે. ફરીથી બોલું છું, કાઈ ઈ ને ડાઇઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહે છે. આપણે ભણીશું ચેપ્ટર નંબર 2 ની અંદર, એટલે અત્યારે વધારે વાત કરતા નથી. આનો એકમ પરમિટિવિટી, શૂન્યાવકાશની પરમિટિવિટીનો જે એકમ હતો એ થશે કુલમ ન્યૂટન મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્રમાં તમે બનાવવાનો જાતે પ્રયત્ન કરો. આધાર શેના પર રાખે છે? માધ્યમની જાત અને તાપમાન પર આધાર રાખે છે. માધ્યમની પરમિએબિલિટી, જેને આપણે દર્શાવીએ છીએ મ્યુ, આ પણ માધ્યમનો ગુણધર્મ છે અને કોઈ પણ માધ્યમમાંથી ચુંબકીય ક્ષેત્ર કેટલા પ્રમાણમાં પસાર થઈ શકે તેનું માપ દર્શાવે છે, જેનું સૂત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ કે મ્યુ 0, જેને આપણે કે એમ કહીશું. એટલે આપણને ખબર પડે કે આ ભાઈ મેગ્નેટિક ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે, એટલે ચુંબકીય ડાઇલેક્ટ્રિક અચળાંક છે. બીજું સૂત્ર મ્યુ બરાબર મ્યુ 0 1 પ્લસ કાઈ એમ. કાઈ એમ ને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહે છે. ખાસ નોંધી લેજો, કાઈ એમ ને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહે છે, જેનો એકમ ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર થશે. પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો છો. પરમિએબિલિટી પણ શેના પર આધાર રાખે છે? માધ્યમની જાત અને તાપમાન પર આધાર રાખે છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બંને બાજુ મેં તફાવતના સ્વરૂપમાં લખેલું છે, એટલે સમીકરણો તમને સરળતાથી યાદ રહી જાય. આપણે આ ભણીશું ચેપ્ટર નંબર 1 ની અંદર, આને આ જ વસ્તુ આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 4 ની અંદર, જે આપણે અત્યારથી જ યાદ રાખી લઈશું. આગળ બે રાશિ જોઈએ, માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. તો માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી એનું એક બીજું નામ છે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. બંને એક જ રાશિ છે. ખાસ સમજો, માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી જેને આપણે દર્શાવીએ છીએ એપ્સાઇલોન આર, અને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક જેને આપણે કહીશું કેપિટલ કે, નોટ સ્મોલ કે, કેપિટલ કે. તો સાપેક્ષ પરમિટિવિટી કોને કહેવાય? તો માધ્યમની પરમિટિવિટી એપ્સાઇલોન અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0 ના ગુણોત્તરને માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી એપ્સાઇલોન આર અથવા માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે તરીકે ઓળખવામાં
આવે છે, જેનું સૂત્ર k ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0. હવે તમને ખબર પડશે ઉપર એપ્સાઇલોન નું સૂત્ર ક્યાંથી આવ્યું, તો એપ્સાઇલોન ને કરતા બનાવીએ તો આપણને મળશે k એપ્સાઇલોન 0 મળશે. અને બીજું સૂત્ર હું અહીંથી એપ્સાઇલોન 0 છેદમાં લઈ જાઉં, એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 કરું તો મને મળશે k ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ e થશે. એકમ તો પરમિટિવિટીનો ગુણોત્તર છે, માટે એકમ રહિત, પરિમાણ રહિત. તેવી જ રીતે માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી કોને કહેવામાં આવે, તો માધ્યમની પરમિએબિલિટી મ્યુ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી મ્યુ 0 ના ગુણોત્તરને માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર તરીકે ઓળખવામાં આવે છે, જેને km વડે પણ દર્શાવી શકાય, જેને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક km તરીકે ઓળખવામાં આવે છે, જેનું સૂત્ર km ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ m. હવે તમે ઉપર સમજી શકો છો કે ઉપરનું સૂત્ર કેવી રીતે આવ્યું. મ્યુ ઇઝ ઇક્વલ ટુ km મ્યુ 0, તો મ્યુ ને કરતા બનાવીએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ k મ્યુ 0. અને બીજું સૂત્ર ખાસ યાદ રાખજો, km ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ m. આ પણ એકમ રહિત અને પરિમાણ રહિત છે. લાસ્ટમાં દોસ્તો તમને કેટલાક ડાઇલેક્ટ્રિક અચળાંક કહું છું જે તમારે ખાસ યાદ રાખી લેવાના છે. તો ધાતુ કે સુવાહક માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું હોય છે, ઇન્ફિનિટી. અધાતુ કે અવાહક માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય k ગ્રેટર ધેન 1. હવા કે શૂન્યાવકાશ માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય k ઇઝ ઇક્વલ ટુ 1 છે. કેરોસીન માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય k બરાબર 2 છે, અને પાણી માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય 80 છે. ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે એપ્સાઇલોન અને એપ્સાઇલોન 0 નો ગુણોત્તર થશે, જેને આપણે સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવામાં આવે છે. તો દોસ્તો આ ખાસ યાદ રાખી લેજો. વિડીયો લેક્ચર બહુ જ લાંબો થઈ ગયો છે અને મારો ફોનમાં એટલી મેમરી નથી, એટલે અહીંયા હું લેક્ચરને ઝડપથી પૂરો કરું છું. 2-3 વાર રિવાઇઝ કરીને ખાસ લેક્ચર જોજો અને જે પણ મૂલ્યો આપેલા છે, જે પણ એકમો આપ્યા છે, ખાસ તૈયાર કરી નાખજો. ટાટા, બાય બાય.